સુરતમાં સોશિયલ મીડિયા પર ગુનાખોરીને ગૌરવ ગાન કરીને ફેમસ થવાના સપના જોનાર તત્વો માટે સુરત પોલીસ કડક સંદેશો આપ્યો છે। મુખ્ય ડ્રગ માફિયા શિવા ઝાલાને સુરત એસઓજીએ કરી શંકાજામાં લીધો છે અને જેલમાંથી બહાર આવી ભાઈગીરી બતાવતી રીલ્સ બનાવનાર શિવાને હવે પોલીસની કડક પકડમાં ધ્રુજી રહ્યો છે। સુરતમાં સોશિયલ મીડિયા પર ગુનાખોરીને ગ્લેમરાઇઝ કરતી રીલ્સ સામે પોલીસે લાલ આંખ કરી છે। કુખ્યાત ડ્રગ માફિયા શિવા ઝાલાએ જેલમાંથી બહાર આવતાની સાથે સોશિયલ મીડિયા પર પોતાને કિંગ બતાવતી અને ભાઈગીરી દર્શાવતી રીલ વાયરલ કરી રહ્યો છે હતો, પરંતુ સુરત એસઓજીએ ઝડપી કાર્યવાહી કરતા તેને પોતાના સંકજામાં લઈ લીધો હતો। રીલ્સમાં દમ બતાવતો શિવા પોલીસ સામે પહોંચતા જ ગભરાયેલા જોવા મળ્યો હતો। પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર ગુનાખોરીને મહીમામણ કરનાર કોઈ પણ તત્વને બક્ષવામાં નહીં આવે। હું શિવા ઝાલા છું। હું પંચશીલ નગરનો લુખો છું, એમડીનો વેપારી છું। હું રીલ નહીં બનાવીશ, પછી લુખાગીરી નહીં કરીશ, આવા સીન સપાટા નહીં કરું। આની હું માફી માંગુ છું।